સૂરે ઇબ્રાહીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ રા كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد الله الذي له ما في السماوات وما في الأرض وويل للكافرين من عذاب شديد الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا أولئك في ضلال بعيد. અલિફ લામ રા. હે મુહમ્મદ, આ એક ગ્રંથ છે જેને અમે તમારી ઉપર ઉતાર્યો છે, જેથી તમે લોકોને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લાવો તેમના રબની પરવાનગીથી. એ અલ્લાહના માર્ગ ઉપર જે જબરજસ્ત અને પોતે જ પ્રશંસા પાત્ર છે, અને આકાશો અને ધરતીની સૌ વસ્તુઓનો માલિક છે. અને અત્યંત વિનાશકારી સજા છે સત્યનો ઇનકાર કરનારાઓ માટે, જેઓ દુનિયાની જિંદગીને આખિરત ઉપર પસંદગી આપે છે, જેઓ અલ્લાહના માર્ગથી લોકોને રોકી રહ્યા છે અને ચાહે છે કે આ માર્ગ તેમની ઈચ્છાઓ અનુસાર વાંકો થઈ જાય. આ લોકો ભટકવામાં ઘણી દૂર નીકળી ગયા છે. وما أرسلنا من رسول إلا بلسان قومه ليبين لهم فيضل الله من يشاء ويهدي من يشاء وهو العزيز الحكيم. અમે પોતાનો સંદેશ આપવા માટે જ્યારે પણ કોઈ રસૂલ મોકલ્યો છે, તેણે પોતાની કોમની ભાષામાં જ સંદેશ આપ્યો છે, જેથી તે તેમને સારી રીતે સ્પષ્ટતાપૂર્વક વાત સમજાવે. પછી અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે, અને જેને ચાહે છે માર્ગદર્શન બક્ષે છે. તે સર્વોપરી અને ડાપણવાળો છે. وَلَقَدْ أَرْسَلْنَا مُوسَى بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُم بِأَيَّامِ اللَّهِ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِكُلِّ صَبَّارٍ شَكُورٍ. અમે આ અગાઉ મૂસાને પણ પોતાની નિશાનીઓ સાથે મોકલી ચૂક્યા છીએ. તેને પણ અમે હુકમ આપ્યો હતો કે પોતાની કોમને અંધકારમાંથી કાઢીને પ્રકાશમાં લાવો અને તેમને બોધપ્રદ કિસ્સાઓ સંભળાવીને શિખામણ આપ. આ કિસ્સાઓમાં મોટી નિશાનીઓ છે એ દરેક મનુષ્ય માટે જે ધૈર્ય રાખનાર અને આભાર માનનાર હોય. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنْجَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ. યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું, અલ્લાહના એ ઉપકારને યાદ રાખો જે તેણે તમારી ઉપર કર્યો છે. તેણે તમને ફિરૌનવાળાઓથી છોડાવ્યા જે તમને સખત તકલીફ આપતા હતા, તમારા પુત્રોને મારી નાખતા હતા અને તમારી પુત્રીઓને જીવતી રહેવા દેતા હતા. તેમાં તમારા રબ તરફથી તમારી મોટી અજમાયશ હતી. وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ. અને યાદ રાખો, તમારા રબે ચેતવી દીધા હતા કે જો આભારી બનશો તો હું તમને હજી ઓર વધારે નવાજીશ, અને જો નેમતોનો ઇનકાર કરશો તો મારી સજા ઘણી સખત છે.
وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد. અને મૂસાએ કહ્યું, જો તમે કુફર કરો અને ધરતીના બધા જ રહેવાસીઓ પણ કાફિર થઈ જાય તો અલ્લાહને કોઈની જરૂર નથી અને પોતે જ પ્રશંસા પાત્ર છે. ألم يأتكم نبأ الذين من قبلكم قوم نوح وعاد وثمود والذين من بعدهم لا يعلمهم إلا الله جاءتهم رسلهم بالبينات فردوا أيديهم في أفواههم وقالوا إنا كفرنا بما أرسلتم به وإنا لفي شك مما تدعوننا إليه مريب. શું તમને એ કોમોના સમાચાર નથી પહોંચ્યા જેઓ તમારી અગાઉ થઈ ચૂકી છે? નૂહની કોમ, આદ, સમૂદ અને તેમના પછી આવનારી અનેક કોમો જેમની સંખ્યા અલ્લાહને જ ખબર છે. તેમના રસૂલ જ્યારે તેમની પાસે ચોખ્ખી વાતો અને સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા તો તેમણે પોતાના મોંમાં હાથ દબાવી લીધા અને કહ્યું, જે સંદેશ સાથે તમે મોકલવામાં આવ્યા છો અમે તેને નથી માનતા અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવો છો તેના વિશે અમે ભારે મૂંઝવનારી શંકામાં પડેલા છીએ. قالت رسلهم أفي الله شك فاطر السماوات والأرض يدعوكم ليغفر لكم من ذنوبكم ويؤخركم إلى أجل مسمى قالوا إن أنتم إلا بشر مثلنا تريدون أن تصدونا عما كان يعبد آباؤنا فأتونا بسلطان مبين. તેમના રસૂલોએ કહ્યું, શું અલ્લાહ વિશે શંકા છે જે આકાશો અને ધરતીનો સર્જક છે? તે તમને બોલાવી રહ્યો છે જેથી તમારા ગુનાહ માફ કરે અને તમને એક નિશ્ચિત સમય સુધી મહેતલ આપે. તેમણે જવાબ આપ્યો, તમે કંઈ નથી બલકે અમારા જેવા જ મનુષ્ય છો. તમે અમને એ હસ્તીઓની બંદગી કરતા રોકવા માગો છો જેમની બંદગી બાપ દાદાના જમાનાથી થતી આવી છે. તો સારું, તો લાવો કોઈ સ્પષ્ટ સનદ. قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على من يشاء من عباده وما كان لنا أن نأتيكم بسلطان إلا بإذن الله وعلى الله فليتوكل المؤمنون. તેમના રસૂલોએ તેમને કહ્યું, હકીકતમાં અમે કશું નથી બલકે તમારા જ જેવા મનુષ્યો, પરંતુ અલ્લાહ પોતાના બંદાઓમાંથી ચાહે છે તેને નવાજે છે અને આ અમારા ખતિયારમાં નથી કે તમને કોઈ સનદ લાવી આપીએ. સનદ તો અલ્લાહના જ હુકમથી આવી શકે છે અને અલ્લાહ ઉપર જ ઈમાનવાળાઓએ ભરોસો કરવો જોઈએ. وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما آذيتمونا وعلى الله فليتوكل المتوكلون. અને અમે શા માટે અલ્લાહ ઉપર ભરોસો ન કરીએ જ્યારે અમારા જીવનના માર્ગોમાં તેણે અમારું માર્ગદર્શન કર્યું છે. જે યાતનાઓ તમે અમને આપી રહ્યા છો
તે બદલ અમે ધૈર્ય રાખીશું અને ભરોસો કરનારાઓનો ભરોસો અલ્લાહ ઉપર જ હોવો જોઈએ. وقال الذين كفروا لرسلهم لنخرجنكم من أرضنا أو لتعودن في ملتنا فأوحى إليهم ربهم لنهلكن الظالمين. છેવટે ઇનકાર કરનારાઓએ પોતાના રસૂલોને કહી દીધું, કાં તો તમારે અમારી મિલ્લતમાં પાછા આવવું પડશે, નહીં તો અમે તમને પોતાના દેશમાંથી કાઢી મૂકીશું. ત્યારે તેમના રબે તેમની ઉપર વહી મોકલી, અમે આ જુલ્મીઓને નષ્ટ કરી દઈશું وَلَنُسْكِنَنَّكُمُ الْأَرْضَ مِنْ بَعْدِهِمْ ذَلِكَ لِمَنْ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ. અને તેમના પછી તમને ધરતીમાં આબાદ કરીશું. આ ઈમાન છે તેનો જે મારી સમક્ષ જવાબ આપવાનો ભય રાખતો હોય અને જે મારી ધમકીથી ડરતો હોય. وَاسْتَفْتَحُوا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٍ. તેમણે ફેંસલો માગ્યો હતો તો આવી રીતે તેમનો ફેંસલો થયો અને દરેક જુલ્મી સત્યનો શત્રુ પરાજિત થયો. مِنْ وَرَائِهِ جَهَنَّمُ وَيُسْقَى مِنْ مَاءٍ صَدِيدٍ. પછી તેની આગળ તેના માટે જહન્નમ છે, ત્યાં તેને જખ્મના ધોવાણ જેવું પાણી પીવા માટે આપવામાં આવશે. يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ وَيَأْتِيهِ الْمَوْتُ مِنْ كُلِّ مَكَانٍ وَمَا هُوَ بِمَيِّتٍ وَمِنْ وَرَائِهِ عَذَابٌ غَلِيظٌ. જેને તે જબરજસ્તીથી ગળામાંથી ઉતારવાની કોશિશ કરશે અને ભાગ્યે જ ઉતારી શકશે. મૃત્યુ ચોમેરથી તેની ઉપર છવાયેલું રહેશે, પરંતુ તે મરવા નહીં પામે અને આગળ એક સખત યાતના તેને લાગેલી રહેશે. مثل الذين كفروا بربهم أعمالهم كرماد اشتدت به الريح في يوم عاصف لا يقدرون مما كسبوا على شيء ذلك هو الضلال البعيد. જે લોકોએ પોતાના રબ સાથે કુફર કર્યું છે તેમના કર્મોનું ઉદાહરણ એ રાખ જેવું છે જેને એક તોફાની દિવસના વાવાઝોડાએ ઉડાવી દીધી હોય. તેઓ તેમના કરેલા કર્મોનો કોઈ ફળ પામી શકશે નહીં. આ જ છેલ્લા દરજ્જાની માર્ગ ભ્રષ્ટતા છે. ألم تر أن الله خلق السماوات والأرض بالحق إن يشأ يذهبكم ويأت بخلق جديد وما ذلك على الله بعزيز. શું તમે જોતા નથી કે અલ્લાહે આકાશો અને ધરતીના સર્જનને સત્ય ઉપર સર્જ્યા છે? તે ઈચ્છે તો તમને ખસેડીને એક નવીન મખલૂક તમારી જગ્યાએ લઈ આવે. આમ કરવાનું તેના માટે જરાય મુશ્કેલ નથી. وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل أنتم مغنون عنا من عذاب الله من شيء قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص. અને જ્યારે આ લોકો એક સામટા અલ્લાહની સમક્ષ ઉઘાડા પડશે
તો એ વખતે તેમનામાંથી જેઓ દુનિયામાં નબળા હતા તેઓ એ લોકોને કે જેઓ મોટા બનેલા હતા કહેશે, દુનિયામાં અમે તમારા તાબેદાર હતા. હવે શું તમે અલ્લાહની સજાથી અમને બચાવવા માટે પણ કંઈ કરી શકો છો? તેઓ જવાબ આપશે, જો અલ્લાહે અમને છુટકારાનો કોઈ માર્ગ દેખાડ્યો હોત તો અમે જરૂર તમને દેખાડી દેત. હવે તો સરખું છે, ચાહે અમે કલ્પાંત કરીએ કે ધીરજ રાખીએ, કોઈ પણ સંજોગોમાં અમારા બચવાનો કોઈ માર્ગ નથી. وقال الشيطان لما قضي الأمر إن الله وعدكم وعد الحق ووعدتكم فأخلفتكم وما كان لي عليكم من سلطان إلا أن دعوتكم فاستجبتم لي فلا تلوموني ولوموا أنفسكم ما أنا بمصرخكم وما أنتم بمصرخي إني كفرت بما أشركتمون من قبل إن الظالمين لهم عذاب أليم. અને જ્યારે ચુકાદો આપી દેવામાં આવશે ત્યારે શૈતાન કહેશે, હકીકત આ છે કે અલ્લાહે જે વાયદા તમારી સાથે કર્યા હતા તે બધા જ સાચા હતા અને મેં જેટલા વાયદા કર્યા તેમાંથી કોઈ પણ પૂરો ન કર્યો. મારી તમારી ઉપર કોઈ બળજબરી તો હતી નહીં. મેં આના સિવાય કંઈ કર્યું નથી કે પોતાના માર્ગ તરફ તમને બોલાવ્યા અને તમે મારું આમંત્રણ સ્વીકાર્યું. હવે મને દોષ આપશો નહીં, પોતાની જાતને જ દોષ આપો. અહીં ન તો હું તમારી ફરિયાદ સાંભળી શકું છું અને ન તો તમે મારી. આની પહેલાં જે તમે મને ખુદાઈમાં ભાગીદાર બનાવી રાખ્યો હતો, હું તેની જવાબદારીથી મુક્ત છું. આવા જુલ્મીઓ માટે તો પીડાકારી સજા નક્કી છે. وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها بإذن ربهم تحيتهم فيها سلام. આનાથી વિરુદ્ધ જે લોકો દુનિયામાં ઈમાન લાવ્યા છે અને જેમણે સત્કર્મ કર્યા છે તેમને એવા બાગોમાં દાખલ કરવામાં આવશે જેની નીચે નદીઓ વહેતી હશે. ત્યાં તેઓ પોતાના રબના હુકમથી હંમેશા રહેશે. ત્યાં તેમનું સ્વાગત સલામતીની મુબારકબાદીઓ વડે થશે. ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء. શું તમે જોતા નથી કે અલ્લાહે કલમે તૈયબા એટલે કે પાક વાતને કઈ વસ્તુ સાથે સરખાવ્યો છે? આનું ઉદાહરણ એવું છે કે એક ઊંચી જાતનું વૃક્ષ જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જામેલા છે અને ડાળો આકાશ સુધી પહોંચેલી છે. تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. દરેક પડે તે પોતાના રબના હુકમથી પોતાના ફળ આપી રહ્યું છે. આ ઉદાહરણો અલ્લાહ એટલા માટે આપે છે કે લોકો એમાંથી બોધ લે. ومثل كلمة خبيثة كشجرة خبيثة اجتثت من فوق الأرض ما لها من قرار. અને કલમે ખબીસા એટલે કે નાપાક વાતનું ઉદાહરણ એ ખરાબ પ્રકારના વૃક્ષ જેવું છે જેને જમીનમાંથી ઉખેડીને ફેંકી દેવામાં આવે છે. તેના માટે કોઈ સ્થિરતા નથી. يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة
ويضل الله الظالمين ويفعل الله ما يشاء. અલ્લાહ ઉપર ઈમાન લાવનારા લોકોને અલ્લાહ એક પાકા વચનના આધારે દુનિયા અને આખિરત બંનેમાં કૌલે સાબિત એટલે કે પાકી વાત એનાયત કરે છે અને જુલ્મીઓને અલ્લાહ ભટકાવી દે છે. અલ્લાહને અધિકાર છે જે ચાહે કરે. ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار جهنم يصلونها وبئس القرار. તમે જોયા એ લોકોને જેમણે અલ્લાહની નેમત મેળવી અને તેને અપકાર વડે બદલી નાખી અને પોતાની સાથે પોતાની કોમને પણ વિનાશના ઘરમાં ઝોકી દીધી, અર્થાત જહન્નમ, જેમાં તેઓ દાખલ થશે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે. وجعلوا لله أندادا ليضلوا عن سبيله قل تمتعوا فإن مصيركم إلى النار. અને અલ્લાહના કેટલાક સમો વડિયા ઘડી કાઢ્યા જેથી તેઓ તેમને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકે. એમને કહો, સારું, ફાયદો ઉઠાવી લો, છેવટે તમારે પાછા ફરીને જવાનું તો દોજખમાં જ છે. قل لعبادي الذين آمنوا يقيموا الصلاة وينفقوا مما رزقناهم سرا وعلانية من قبل أن يأتي يوم لا بيع فيه ولا خلال. હે નબી, મારા જે બંદા ઈમાન લાવ્યા છે તેમને કહી દો કે નમાઝ કાયમ કરે અને જે કંઈ અમે તેમને આપ્યું છે તેમાંથી જાહેર અને ખાનગીમાં સન્માર્ગમાં ખર્ચ કરે, એ પહેલાં કે એ દિવસ આવે જેમાં ન ખરીદ વેચાણ થશે અને ન તો મિત્રતા જ કામ આવશે. الله الذي خلق السماوات والأرض وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم وسخر لكم الفلك لتجري في البحر بأمره وسخر لكم الأنهار. અલ્લાહ તે જ તો છે જેણે ધરતી અને આકાશોને પેદા કર્યા અને આકાશમાંથી પાણી વરસાવ્યું, પછી તેના વડે તમારા નિર્વાહ માટે વિવિધ પ્રકારના ફળો પેદા કર્યા. જેણે વહાણને તમારા માટે કામે લગાડ્યું કે સમુદ્રમાં તેના હુકમથી ચાલે અને નદીઓને તમારી સેવા માટે કામે લગાડી. وسخر لكم الشمس والقمر دائبين وسخر لكم الليل والنهار. જેણે સૂર્ય અને ચંદ્રને તમારા માટે કામે લગાડ્યા કે સતત ચાલી રહ્યા છે અને રાત અને દિવસને તમારા માટે કામે લગાડ્યા. وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار. જેણે તમને એ બધું જ આપ્યું જે તમે માગ્યું. જો તમે અલ્લાહની નિયમતોની ગણતરી કરવા ચાહો તો નથી કરી શકતા. હકીકત એ છે કે મનુષ્ય મોટો અન્યાયી અને અપકારી છે. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ. યાદ કરો એ સમયે જ્યારે ઇબ્રાહીમે દુઆ કરી હતી, પરવરદિગાર, આ શહેર એટલે કે મક્કાને શાંતિનું શહેર બનાવો
અને મને તથા મારી સંતાનને મૂર્તિ પૂજાથી બચાવો. رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. પરવરદિગાર, આ મૂર્તિઓએ અનેકોને ભટકાવ્યા છે. શક્ય છે કે મારી સંતાનને પણ આ ભટકાવી દે. એટલા માટે તેમનામાંથી જે મારા માર્ગ ઉપર ચાલે તે મારો છે, અને જે મારી વિરુદ્ધનો માર્ગ અપનાવે તો બેશક તું માફ કરનાર દયાળુ છે. ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم ربنا ليقيموا الصلاة فاجعل أفئدة من الناس تهوي إليهم وارزقهم من الثمرات لعلهم يشكرون. પરવરદિગાર, મેં એક ખેડાણ વિનાની ખીણમાં પોતાની ઔલાદમાંથી કેટલાકને તારા પ્રતિષ્ઠિત ઘર પાસે લાવીને વસાવ્યા છે. પરવરદિગાર, આ મેં એટલા માટે કર્યું છે કે આ લોકો અહીં નમાઝ કાયમ કરે. આથી તું લોકોના દિલોને તેમના મોહિત બનાવ અને આ લોકોને ખાવા માટે ફળ આપ. કદાચ આ લોકો કૃતજ્ઞ બને. ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء. પરવરદિગાર, તું જાણે છે જે કંઈ અમે છુપાવીએ છીએ અને જે કંઈ જાહેર કરીએ છીએ, અને હકીકતમાં અલ્લાહથી કંઈ પણ છુપાયેલું નથી, ન ધરતી ઉપર ન આકાશોમાં. الحمد لله الذي وهب لي على الكبر إسماعيل وإسحاق إن ربي لسميع الدعاء. ઘણો આભાર છે એ અલ્લાહનો, જેણે મને આ ઘડપણમાં ઇસ્માઇલ અને ઈસાક જેવા પુત્રો આપ્યા. હકીકત એ છે કે મારો રબ દુઆ જરૂર સાંભળે છે. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. હે મારા પરવરદિગાર, મને નમાઝ કાયમ કરનાર બનાવો અને મારી ઔલાદમાંથી પણ એવા લોકો ઉઠાવો જેઓ આ કાર્ય કરે. પરવરદિગાર, મારી દુઆ કબૂલ કર. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. પરવરદિગાર, મને અને મારા માતા પિતાને અને સૌ ઈમાન લાવનારાઓને એ દિવસે માફ કરી દેજે જ્યારે હિસાબ લેવામાં આવશે. ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار مهطعين مقنعي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. હવે આ જુલ્મીઓ જે કંઈ કરી રહ્યા છે, અલ્લાહને તમે તેનાથી બેખબર ન સમજો. અલ્લાહ તો તેમને ટાળી રહ્યો છે એ દિવસ માટે જ્યારે હાલત આ હશે કે આંખો ઉઘાડીને ઉઘાડી રહી ગઈ છે, માથું ઊંચું કરી ભાગતા જઈ રહ્યા છે, આંખો ઉપર ચોંટેલી છે અને હૃદય ઉડી જઈ રહ્યા છે. وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب
نجب دعوتك ونتبع الرسل أولم تكونوا أقسمتم من قبل ما لكم من زوال. હે નબી, એ દિવસથી તમે એમને ડરાવી દો જ્યારે આપત્તિ તેમને આવી પકડશે. એ વખતે આ જુલ્મીઓ કહેશે, હે અમારા રબ, અમને થોડી વધુ મહેતલ આપી દે. અમે તારા આમંત્રણને સ્વીકારીશું અને રસૂલોનું અનુસરણ કરીશું. પરંતુ તેમને ચોખ્ખો જવાબ આપી દેવામાં આવશે કે શું તમે એ જ લોકો નથી જેઓ આ અગાઉ સોગંદ ખાઈ ખાઈને કહેતા હતા કે અમારી ઉપર તો ક્યારેય પડતી આવવાની જ નથી. وسكنتم في مساكن الذين ظلموا أنفسهم وتبين لكم كيف فعلنا بهم وضربنا لكم الأمثال. જો કે તમે એ કોમોની વસ્તીઓમાં રહી ચૂક્યા હતા જેમણે પોતાની ઉપર પોતે જ જુલ્મ કર્યો હતો અને જોઈ ચૂક્યા હતા કે અમે તેમની સાથે શું વર્તન કર્યું, અને તેમના ઉદાહરણો આપી આપીને અમે તમને સમજાવી પણ ચૂક્યા હતા. وقد مكروا مكرهم وعند الله مكرهم وإن كان مكرهم لتزول منه الجبال. તેમણે તેમની બધી જ ચાલો ચાલી જોઈ, પરંતુ તેમની દરેક ચાલનો તોડ અલ્લાહ પાસે હતો. જો કે તેમની ચાલો એવી ભયંકર હતી કે પર્વતો તેનાથી ખસી જાય. فلا تحسبن الله مخلف وعده رسله إن الله عزيز ذو انتقام. પછી હે નબી, તમે કદાપી એવું ન વિચારો કે અલ્લાહ ક્યારેય પોતાના રસૂલો સાથે કરેલા વાયદાઓ વિરુદ્ધ વર્તશે. અલ્લાહ જબરજસ્ત છે અને બદલો લેનાર છે. يوم تبدل الأرض غير الأرض والسماوات وبرزوا لله الواحد القهار. ડરાવો એમને એ દિવસથી જ્યારે ધરતી અને આકાશોને બદલીને કંઈના કંઈ બનાવી નાખવામાં આવશે અને સૌ એક અને સર્વશક્તિશાળી અલ્લાહ સમક્ષ ઉઘાડા હાજર થઈ જશે. وترى المجرمين يومئذ مقرنين في الأصفاد. એ દિવસે તમે ગુનેગારોને જોશો કે સાંકળોમાં હાથ પગ જકડાયેલા હશે. سرابيلهم من قطران وتغشى وجوههم النار ليجزي الله كل نفس ما كسبت إن الله سريع الحساب. ડામરના વસ્ત્રો પહેરેલા હશે અને આગના ભડકા તેમના ચહેરાઓ ઉપર છવાઈ રહ્યા હશે. આ એટલા માટે થશે કે અલ્લાહ દરેક વ્યક્તિને તેના કર્મનો બદલો આપે. અલ્લાહને હિસાબ લેતા વાર નથી લાગતી. هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو الألباب. આ એક સંદેશ છે સમગ્ર માનવજાત માટે, અને એટલા માટે આ મોકલવામાં આવ્યું છે કે તેમને આના દ્વારા ચેતવી દેવામાં આવે અને તેઓ જાણી લે કે હકીકતમાં ખુદા બસ એક જ છે, અને જે લોકો અક્કલમંદ છે ભાનમાં આવી જાય.